નમો દ્વે સૌર્યંતાણમ નમો દ્વે સૌદાનમ નમો દ્વે સૌર્યામ નમો દ્વે સૌજ્યાયમ નમો દ્વે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા पंचास्तिकाय भगवान कुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां आपणे 8મી गाथानो स्वाध्याय शरू कर्यो छे। 8મી गाथा एनो अन्वयार्थ अने टीकानो थोड़ो भाग आपणे कर्या छे। तो आज टीकाना आगळना भागने लईए ते पहेला सहज पुनरावर्तन करीए। मूळ गाथामां 8મી गाथामां एम कह्युं के सत्ता उत्पाद व्यय ध्रुवात्मक एक सर्व पदार्थ स्थित स्विश्वरूप अनंत पर्यायमय अने प्रतिपक्ष छे। सत्तानी वात लीधी अने सत्ताने आ 6 बोल द्वारा समजावी। उत्पाद वय द्रव्यात्मक सत्ता छे, वળી सत्ता एक छे, वળી ते सर्व पदार्थ स्थित छे, बधा पदार्थोमां रही छे, वળી विश्वरूप छे, एना विश्वनी अंदर जेटला रूप छे बधामां सत्ता व्यापे छे, कोईपण रूपे ए सत्ता ज छे। वળી अनंत पर्यायमय छे, दरेक पर्याय ए सत्ता रूप छे, प्रतिपक्ष छे। आ 6ठो बोल प्रतिपक्ष एटले सत्ता निरंकुश नथी। सत्ताने एम नहीं कि ए बेफाम छे। सत्ताने सामे बीजो विरोध पक्ष छे एटले के ए प्रतिपक्ष छे, प्रतिपक्ष छे। एटले 6ठा बोलनी वात मां आवी। तो पहला 5 बोल जे छे एनुं सेज आपणे पुनरावर्तन करी लईए जेथी बधाने सहेलू पड़े। पहलू एम कह્યું કે उत्पाद व्यय ध्रुवात्मक वस्तुનું स्वरूप उत्पाद व्यय ध्रुवात्मक છે। દ્રવ્યનું સ્વરૂપ उत्पाद व्यय ध्रुवात्मक છે। એટલે જેવું દ્રવ્યનું સ્વરૂપ છે, જેવું પદાર્થોનું સ્વરૂપ છે, એવી જ સત્તા છે। સત્તા કોને કહેવાય? સત્તા કોને કહેવાય? સત્તા એટલે અસ્તિત્વ। સત્તાની અહીંયા વાત કરી એટલે એ અસ્તિત્વની વાત છે અને અસ્તિત્વ કેવું છે એની વાત છે। એ સત્તા જે પ્રકારે અસ્તિત્વ છે એ બધું સત્તા છે, એ બધું સત્તા સ્વરૂપ છે। તો દ્રવ્યનું અસ્તિત્વ ધ્રુવપણે ટકીને રહેવું એવું છે એટલે એ એની સત્તા છે। દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ અને વ્યયરૂપ છે એટલે તે પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે એટલે એ પણ એની સત્તા છે। એટલે દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક છે એટલે સત્તા પણ ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક છે। આ તો બહુ સહેલું છે, સમજાય એવું છે। હવે એના પછી એમ કહ્યું કે સત્તા એક છે। તો એક કઈ રીતે કહ્યું? સત્તા એક છે એટલે દરેકમાં એવી સત્તા પડી છે, દરેકની અંદર એવી સત્તા પડી છે। જગતના જેટલા પદાર્થો જે છે તે બધામાં એ સત્તા પડી છે। 6 પ્રકારના દ્રવ્યો ભગવાનના જ્ઞાનમાં આવ્યા તો દરેક દ્રવ્યમાં એ સત્તા છે, કેમ કે દરેકનું અસ્તિત્વ છે ને, અને અસ્તિત્વ જે પ્રકારે છે એ એની સત્તા છે। એના અનંત ગુણો સહિત એનું અસ્તિત્વ છે તો એ અનંત ગુણના પરિણમન રૂપ પણ એની સત્તા છે। જે તે દ્રવ્યની સત્તા એ રીતે જ છે।
એટલે સત્તા અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો એ એક છે. જેમ ઝાડ, બધા ખૂબ ઝાડ હોય તો આપણે એને એમ કહીએ કે ભાઈ આ જંગલ છે. તો એમાં ઝાડ તો જુદા જુદા પ્રકારના છે. કોઈ આંબાનું ઝાડ છે, કોઈ પીપળાનું ઝાડ છે, કોઈ વડનું ઝાડ છે. અનેક પ્રકારે એ ઝાડ તો છે, પણ બધા ઝાડ છે ને, તો ઝાડ 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 ઝાડ. તો એ ઝાડ જે છે એ અપેક્ષાએ એ સદસ્યપણું છે, અને એવું સદસ્યપણું છે તો એના સમૂહ સહિત એ જંગલ છે. જંગલ જયારે કહ્યું ત્યારે એમાં ઝાડ છે એમ કહીએ તો ઝાડ છે એ તો એક વાત કહી, પણ એ ઝાડ છે એ અપેક્ષાથી એ બધા એક જેમ છે તો એ સદસ્યપણું થયું. તો એવું અહીંયા સત્તાનું સદસ્યપણું. દરેકમાં સત્તા છે એટલે સત્તા સદસ્ય છે. સત્તા સદસ્ય છે. 3 લક્ષણ વાળું એનું સ્વરૂપ છે, અને એવો 3 લક્ષણ વાળો સમસ્ત વસ્તુનો વિસ્તાર એ બધા એવી સત્તા સહિત છે, એટલે સત્તા એક છે. વળી સર્વ પદાર્થ સ્થિત છે. બધા પદાર્થોને વિશે સત્તા છે. સર્વ પદાર્થમાં એવી સત્તા રહી છે. ઉત્પાદ, વ્યય, ધ્રુવ, રૂપ સત્તા બધા પદાર્થોને વિશે છે, એટલે સર્વ પદાર્થમાં સ્થિત છે. સર્વ પદાર્થ સ્થિત છે. બધા જ પદાર્થોની અંદર આપણને ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ પણ દેખાય છે. એટલે એવી સત્તા એ બધા પદાર્થોમાં છે, એટલે સર્વ પદાર્થ સ્થિત છે. વળી આપણે પહેલા સમજ્યા છીએ તે પ્રમાણે શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય. તો શબ્દ સમય છે એ તો વર્ણન કરનારા શબ્દો છે, પદાર્થના સ્વરૂપનું વર્ણન કરનાર શબ્દો છે. અને જે પદાર્થ છે એ અર્થ સમય છે, તો એ અર્થ સમયનું વર્ણન કરનારા શબ્દો છે. અને એ પદાર્થનું એવું જ જ્ઞાન જીવને થાય છે, એટલે એ જ્ઞાન સમય છે. તો પદાર્થોનું વર્ણન એવો શબ્દ સમય, અથવા તો એ પદાર્થોનું એવું વર્ણન કહેવામાં આવે, એવું કથનમાં આવે, અને વળી એવું જ જ્ઞાન થાય એટલે કે જ્ઞાન સમય. તો અહીંયા એમ કહ્યું કે સર્વ પદાર્થોમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવની એ 3 લક્ષણની સત એવા કથનની અને સત એવી પ્રતીતિની ઉપલબ્ધિ થાય છે. એટલે કે એનું વર્ણન કરનારા શબ્દો પણ છે અને એવું જ્ઞાન પણ થાય છે. એ પદાર્થો છે એનું વર્ણન કરનારા શબ્દો પણ છે, એટલે એનું વર્ણન છે, એની કથની છે, અને એવી પ્રતીતિ પણ છે. એટલે સર્વ પદાર્થમાં એ સ્થિત છે. સર્વ પદાર્થમાં આવી સત્તા ઉત્પાદ, વ્યય, દ્રવ, રૂપ સત્તા બધામાં રહેલી છે. અને એવું કથનમાં પણ આવે છે અને એવું જ્ઞાન પણ થાય છે. એટલે કોઈ પદાર્થ સત્તા વિનાનો નથી. સર્વ પદાર્થની અંદર સત્તા તો રહી છે, અને તે સત્તા સ્વવિશ્વરૂપ છે. કેમ કે વિશ્વમાં કેટલા પદાર્થો, અને દરેક પદાર્થનું રૂપ. અહીંયા મૂર્તિકપણાની વાત નથી. રૂપ એટલે મૂર્તિકપણું એ અર્થમાં વાત નથી લેવી. મૂર્તિકપણું તો કોને છે? માત્ર પૂતગલને છે. એટલે પૂતગલના મૂર્તિકપણામાં આપણે એના ગુણોનું વર્ણન લઈએ છીએ તો એને સ્પર્શ છે, રસ છે, ગંધ છે, રૂપ છે. તો એ વાત અહીંયા નથી. રૂપ કહેતા બધાનું કાંઈક એવું સ્વરૂપ છે પોતાનું, એ બધા એકબીજાથી જુદા છે. એટલે દરેક દ્રવ્યનું જે રૂપ છે એની વાત છે, મૂર્તિકપણાની વાત નથી. તો એ દરેક રૂપ એ રૂપ જુદું જુદું છે. પરમાણુનું રૂપ, જીવાસ્તિકાય, તો જીવાસ્તિકાયમાં પણ બધાના રૂપ જુદા જુદા છે. નિગોદમાં રહેલો છે એનું રૂપ,
સિદ્ધનું રૂપ, એમ બધાનું રૂપ જુદું જુદું છે. અને બધા રૂપોમાં સત્તા તો રહી છે. કોઈ પણ રૂપે સત્તા તો રહી છે ને. કોઈ પણ રૂપ હોય પણ એમાં સત્તા તો છે. એટલે એ સત્તા કેવી છે? સવિશ્વરૂપ છે. વિશ્વના રૂપો સહિત છે. સત્તા છે એને વિશ્વમાં જેટલા રૂપ છે એમાંના દરેક રૂપ સાથે હોવા પણ છે. એટલે એ સત્તા વિશ્વના રૂપો સહિત છે. સમસ્ત વસ્તુ વિસ્તારના ત્રિલક્ષણવાળા સ્વભાવો સહિત વર્તે છે. એના પછી છે પાંચમો બોલ કે એ અનંત પર્યાયમય છે. એ સત્તા કેવી છે? અનંત પર્યાયમય છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ એવું છે કે એ પરિણમે છે, એના ગુણ છે, એનું પરિણમન થાય છે. તો પરિણમન થાય છે તો એ પર્યાય છે. એટલે દરેક પર્યાય છે એ સત્તા રૂપે છે. સત્તા ક્યાં છે? તો પર્યાયપણે પણ સત્તા છે, દ્રવ્યપણે પણ સત્તા છે, ધ્રુવપણે પણ સત્તા છે, ઉત્પાદપણે પણ સત્તા છે. એવું અસ્તિત્વ છે. વસ્તુનું એવું અસ્તિત્વ છે એ એની સત્તા છે. એટલે પર્યાય રૂપે પણ સત્તા છે. અને પર્યાય કેટલી? અનંત પર્યાય. તો અનંત પર્યાય રૂપે સત્તા છે. એટલે એ સત્તા અનંત પર્યાયમય છે. તો એ વાત લીધી અનંત પર્યાયમયની. અને પછી છઠ્ઠી વાત જે છે, છઠ્ઠો બોલ છે, એની અંદર તો એમ કહ્યું કે એ સત્તા પ્રતિપક્ષ સહિત છે. તો એના વિશે અહીંયા ટીકામાં એમ સમજાયું કે આવી સત્તા હોવા છતાં તે સત્તા ખરેખર નિરંકુશ નથી, અંકુશ વિનાની નથી. એટલે તેને અંકુશ છે એટલે બીજી રીતે કહીએ તો એને પ્રતિપક્ષ છે, વિરુદ્ધ પક્ષ છે. એ અંકુશ વિનાની નથી, ગમે તેમ નથી, બેફામ નથી. એટલે એને પ્રતિપક્ષ છે. કોઈ પણ વસ્તુને પ્રતિપક્ષ ન હોય તો એ ગમે તેમ બેફામ થઈ જાય. અહીંયા એમ નથી. સત્તા છે છતાં તે સત્તા સપ્રતિપક્ષ છે. અને સપ્રતિપક્ષ પણ કઈ રીતે છે એની વાત આપણે ગઈકાલે થોડી કરી હતી અને આજે એનો વિસ્તાર લેવાના છે. તો સત્તા સપ્રતિપક્ષ છે એ છઠ્ઠો બોલ છે. તો એ છઠ્ઠા બોલમાં અહીંયા કહે છે કે આવી સત્તા હોવા છતાં તે ખરેખર નિરંકુશ નથી, પરંતુ સપ્રતિપક્ષ છે. અને એને સમજાવતા બીજા 6 બોલ કહે છે. તો એ 6 બોલની અંદર પહેલો બોલ છે એમાં એમ કહે છે કે સત્તા ને અસત્તા પ્રતિપક્ષ છે. પછી બાકીના જે 5 બોલ જે છે એ 5 બોલ તો કઈ રીતે લીધા છે કે જે આપણે અગાઉ 5 બોલ લીધા સત્તાને વિશે એના પ્રતિપક્ષ તરીકે લીધા છે. જેમ કે આપણે પહેલો બોલ એમ લીધો હતો કે સત્તા જે છે તેને ત્રિલક્ષણપણું છે. તો અહીંયા એમ લીધું કે અત્રિલક્ષણપણું. ત્યાં આપણે સત્તાને એક છે એમ કહ્યું હતું, તો અહીંયા એને એમ કહ્યું કે અનેકપણું છે. ત્યાં આપણે ત્રીજા બોલમાં એમ કહ્યું હતું કે સર્વ પદાર્થ સ્થિત છે સત્તા, તો કે છે કે એક પદાર્થ સ્થિતપણું પણ છે. એ એનો પ્રતિપક્ષ થયો. એવી રીતે ચોથા બોલમાં આપણે એમ લીધું હતું કે સ્વવિશ્વરૂપને સત્તા સ્વવિશ્વરૂપ છે, તો અહીંયા એકરૂપપણું છે. એ એનો પ્રતિપક્ષ થયો. અને ત્યાં પાંચમા બોલમાં અનંત પર્યાયમય છે એમ કહ્યું હતું, તો અહીંયા કહે છે કે એક પર્યાયમયપણું પણ છે. એટલે એના પ્રતિપક્ષ અહીંયા લીધા છે. તો 5 તો જે બોલ લીધા હતા એના જ પ્રતિપક્ષ છે. અને સૌથી પહેલો બોલ લીધો એમાં સત્તા ને અસત્તા પ્રતિપક્ષ છે. સત્તા છે એનું પ્રતિપક્ષ શું? અસત્તા. સત્તા ન હોવી એ અપ્રતિપક્ષ, એ એનો પ્રતિપક્ષ થયો. તો સત્તા ને અસત્તા પ્રતિપક્ષ છે. હવે આ વાતને સમજતા પહેલા આપણને એક વાત બીજી પણ કહેવામાં આવી હતી. એ વાત મહાસત્તાની અને અવાંતર સત્તાની હતી.
જો મહાસત્તા કહી એટલે એનો અર્થ એવો છે કે આવી સત્તા જગતના બધા પદાર્થોને વિશે પડી છે, તો સત્તા એક છે, પણ એ સત્તા એને મહાસત્તા કહી. મહાસત્તા કહેતા બધી સત્તાઓ આવી જાય છે, પણ એનો અર્થ એવો નથી કે એ બધી સત્તાઓ ભેગી મળીને મહાસત્તા, એવો અર્થ નથી કેવો. ફરીથી મહાસત્તા કહીએ ત્યારે એનો અર્થ એવો નથી થતો કે બધી સત્તા ભેગી થાય તો મહાસત્તા થાય, એવો અર્થ નથી કરવાનો. પણ સત્તા, આ સત્તા, આ સત્તા, આ સત્તા, એમ બધી સત્તાઓને લેવામાં આવી અને એ સત્તાનું જે વર્ણન 5 બોલ દ્વારા કરવામાં આવ્યું, તો એ સામાન્ય વર્ણન થયું. એ સામાન્ય વર્ણન, કેમ કે એ વસ્તુનું સ્વરૂપ તો સામાન્ય વિશેષાત્મક છે, તો એ સત્તાનું જે સામાન્યપણે જે વર્ણન જે લેવામાં આવ્યું, તો એ વર્ણન લેતા એ બધી સત્તા છે, તો એ સત્તાને એમ કહ્યું કે એ મહાસત્તા, એ મહાસત્તા. અને અહીંયા વિશેષની વાત જે લેવી છે, તો વિશેષમાં એ દરેક સત્તા જે છે, દરેક સત્તા એને અવાંતર સત્તા કહીએ એની વાત લેવાની છે. એટલે સામાન્ય અને વિશેષાત્મક જયારે કહેવામાં આવ્યું છે, તો સામાન્યમાં આ જે 5 બોલ દ્વારા આપણે સમજ્યા, એ સામાન્ય સ્વરૂપ એ દરેક સત્તાને વિશે છે, એની વાત કરવી છે. અને વિશેષની અંદર દરેક સત્તા કે જેને અવાંતર સત્તા કહેવામાં આવે છે, એની વાત કરવી છે. એટલે જો ફૂટનોટમાં બહુ સ્પષ્ટ કર્યું છે. અહીં સામાન્યાત્મકનો અર્થ મહા સમજવો અને વિશેષાત્મકનો અર્થ અવાંતર સમજવો, એમ કરી અને સ્પષ્ટતા કરી દીધી છે. એટલે બહુ જે લોકો વિચારી ન શકતા હોય લાંબુ, એને માટે એટલું જ લેવું કે અહીંયા સામાન્ય નો અર્થ મહા કરવો, સામાન્યાત્મક સત્તા એટલે મહાસત્તા અને વિશેષાત્મક સત્તા એટલે અવાંતર સત્તા, એમ કરવો. પણ ખરેખર શું છે, શાંતિથી જરાક વિચાર કરીએ તો જ્યારે મહાસત્તા કહી છે, તો મહાસત્તાનો અર્થ એવો નથી કે બધા પદાર્થો ભેગા થઈ અને એ મહાસત્તા બની છે, એવો અર્થ નથી થતો. અને એ બધા પદાર્થોનું કોઈ એક અધિષ્ઠાન છે, બધા પદાર્થોનો કોઈ એક આધાર છે, એવું નથી. એમ કઈ બધી સત્તા કોઈની અંદર આવી જતી નથી, એવો મહાસત્તાનો અર્થ નથી. મહાસત્તાનો અર્થ તો માત્ર એટલો જ છે કે બધાની અંદર એવી સત્તા પડી છે, બધા પદાર્થોનું એવું અસ્તિત્વ છે, એટલે એ અપેક્ષાથી મહાસત્તા કહેવામાં આવ્યું છે. અસ્તિત્વ વિનાનું કોઈ નથી. અસ્તિત્વમાંથી કોઈ પદાર્થ બહાર નીકળી જતો નથી. બધા પદાર્થોના અસ્તિત્વને એક સાથે કહેવું, તેનું નામ મહાસત્તા. પણ એમ નહીં કે બધા પદાર્થોનું અસ્તિત્વ કોઈ એકને કારણે છે, એનો કોઈ આધાર છે, અને બધા પદાર્થોનું અસ્તિત્વ ભેગું મળીને કોઈ મહાસત્તા છે, એવો કોઈ અર્થ નથી. એટલે એવો વિચાર વિકલ્પ મનમાં લાવવો નહીં. બધા ભેગા થાય તો મહાસત્તા થાય, એમ નહીં. કોઈને ભેગા કરવાની જરૂર નથી. બધા દરેક સ્વતંત્ર જ છે, દરેકની સત્તા સ્વતંત્ર છે. પણ એ સત્તાની અપેક્ષાથી વાત લેવામાં આવે કે એ બધી સત્તા 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 એટલે મહાસત્તા, સામાન્ય સત્તા, એ સામાન્યપણું થયું. અને વિશેષાત્મકની વાત કરીએ છીએ તો દરેક સત્તાને વિશેષાત્મક કહીએ. એટલે દરેક સત્તાને વિશેષાત્મક કહીએ એ અવાંતર સત્તા છે. દરેક સત્તા એ અવાંતર સત્તા છે. એટલે દરેક પદાર્થની સત્તા એ તો અવાંતર સત્તા છે જ, પણ દરેક પદાર્થની અંદર જે સત્તા છે એ પણ અવાંતર સત્તા છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ, શાંતિથી સમજવું, નહીતર આગળ સમજાશે નહીં. ફરીથી આપણે વાત કરીએ, એમ ન સમજવું કે એક પદાર્થની સત્તા છે એ જ માત્ર અવાંતર સત્તા છે, એમ ન સમજવું. પણ એક પદાર્થ, એક દ્રવ્યની જે સત્તા છે એ તો અવાંતર સત્તા છે, પણ એ દરેક દ્રવ્યની, એ એક દ્રવ્ય લીધું તો એની જે સત્તા છે એ બધી સત્તાને અવાંતર સત્તા કહેવાય. એક દ્રવ્યની સત્તાને તો આપણે અવાંતર સત્તા કહી. ઉદ્ગળની સત્તા છે એ એની જુદી સત્તા છે,
જીવની સત્તા છે તે તેની જ સત્તા છે, એટલે તેની જે દરેકની જે સત્તા છે એ અવાંતર સત્તા તો કહેવાય, પણ એ અવાંતર સત્તા જે છે એમાં રહેલી બધી સત્તાને અવાંતર સત્તા કહેવાય. એ જુદી જુદી સત્તા છે. જેમ કે ઉત્પાદ છે એ પણ એક સત્તા છે, વ્યય છે એ પણ એક સત્તા છે, ધ્રુવપણે કાયમ ટકીને રહેવું એ પણ એક સત્તા છે. સત્તા એટલે અસ્તિત્વ. એવું અસ્તિત્વ છે. ઉત્પાદ રૂપ પણ અસ્તિત્વ છે, વ્યય રૂપ પણ અસ્તિત્વ થાય છે, એટલે એવી સત્તા થાય છે. અને ધ્રુવપણે ટકી રહેવું એવું અસ્તિત્વ છે, એટલે એવી પણ સત્તા છે. એટલે બધાને સત્તા કહેવામાં આવ્યું, એટલે એ અવાંતર સત્તા કહેવામાં આવી. મહાસત્તા અને અવાંતર સત્તા ને જરાક સારી રીતે સમજવી પડશે. એ નહીં સમજીએ તો પછી આગળની વાત ખ્યાલમાં નહીં આવે. આપણે ટીકાને બરાબર કરવાની છે, સારી રીતે સમજીને કરવાની છે. તો મહાસત્તા અને અવાંતર સત્તાની આ વાત થઈ. એટલે પહેલા બધી સત્તા છે એની વાત કરી, સામાન્યપણે બધી સત્તાની વાત લીધી, અને પછી જયારે એમ કહે છે કે છઠ્ઠા બોલની અંદર કે એને અંકુશ છે, એ સત્તા નિરંકુશ નથી, એટલે કે એને પ્રતિપક્ષ છે, અને પ્રતિપક્ષના પ્રકાર બતાવ્યા. કેવા પ્રકારે પ્રતિપક્ષ કોણ છે? તો પહેલા જ બોલમાં એમ કે છે કે સત્તાને અસત્તા પ્રતિપક્ષ છે. બીજા બોલમાં એમ કહે છે કે ત્રિલક્ષણ ને અત્રિલક્ષણપણું પ્રતિપક્ષ છે. ત્રીજા બોલમાં એમ કહે છે કે સત્તા એક છે તો કહે છે કે એને અનેકપણું પ્રતિપક્ષ છે. સત્તા એક છે તો કે સત્તાને અનેકપણું પણ છે. આપણે પછી એનો વિસ્તાર લઈએ છીએ, પહેલા તો પ્રતિપક્ષ સમજી લો. ચોથા બોલમાં કહે છે કે સત્તા સર્વ પદાર્થ સ્થિત છે તો એનો પ્રતિપક્ષ કે સત્તાને એક પદાર્થપણે હોવાપણું પણ છે, એટલે કે સર્વ પદાર્થ સ્થિતને એક પદાર્થ સ્થિતપણું પ્રતિપક્ષ છે. અને પાંચમા બોલમાં આપણે એમ લીધું હતું કે સ્વવિશ્વરૂપ સત્તા છે, તો અહીંયા પાંચમા બોલને વિશે કહે છે કે સ્વ વિશ્વરૂપને એક રૂપપણું પ્રતિપક્ષ છે. અને છઠ્ઠો બોલ એમાં એમ વાત આવી હતી કે સત્તાને અનંત પર્યાયમયપણું છે. સત્તા અનંત પર્યાયમય છે તો એનો પ્રતિપક્ષ કહે છે કે અનંત પર્યાયમયને એક પર્યાયમયપણું પ્રતિપક્ષ છે. તો આવા પ્રતિપક્ષને આપણે અહીંયા સિદ્ધ કરવાના છે. કેવા પ્રતિપક્ષને સિદ્ધ કરવાના છે? અહીંયા અસત્તા, અત્રિલક્ષણપણું, અનેકપણું, એક પદાર્થ સ્થિતપણું, એક રૂપપણું અને એક પર્યાયમયપણું, એવા પ્રતિપક્ષો ને અહીંયા સમજાવવામાં આવ્યા છે. જે સામાન્યની અંદર 5 લેવામાં આવ્યા હતા એના 5ના પ્રતિપક્ષ, અને જે સત્તા કહેવામાં આવ્યું હતું તો સત્તાનો પ્રતિપક્ષ અસત્તા, એમ એ 6 બોલથી આખી વાત હવે સમજાવે છે. એટલે કહે છે કે આ ઉપરયુક્ત સપ્રતિપક્ષપણું સ્પષ્ટ સમજાવવામાં આવે છે. હવે પહેલો બોલ જે છે સત્તાનો પ્રતિપક્ષ અસત્તા, એ સમજાવે છે. શું કહે છે કે સત્તા દ્વિવિધ છે. સત્તા 2 પ્રકારે છે, મહાસત્તા અને અવાંતર સત્તા. સત્તા દ્વિવિધ છે, 2 પ્રકારે છે, મહાસત્તા અને અવાંતર સત્તા. તેમાં સર્વ પદાર્થ સમૂહમાં વ્યાપનારી સાદસ્ય અસ્તિત્વને સૂચવનારી એ સામાન્ય સત્તા, એ જ મહાસત્તા, એની વાત આપણે કરી છે. બધા પદાર્થોમાં જે વ્યાપી રહી છે એવી સત્તા, સર્વ પદાર્થ સમૂહમાં વ્યાપનારી અને સાદસ્ય અસ્તિત્વને સૂચવનારી, એટલે દરેકને અસ્તિત્વ છે, દરેક પદાર્થ ને અસ્તિત્વ છે, એને સામાન્ય સત્તા કહો, એ જ મહાસત્તા છે. સૂચવનારી એવી મહાસત્તા
એની વાત આપણે 5 બોલ દ્વારા કરી. હવે બીજી પ્રતિનિશ્ચિત એટલે કે એક વસ્તુની અંદર નિશ્ચિત, પ્રતિનિશ્ચિત એક વસ્તુની અંદર રહેનારી એવી સત્તા, એ વિશેષ સત્તા છે, એ અવાંતર સત્તા છે. બીજી દરેક વસ્તુમાં રહેનારી અને સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી, જે વસ્તુમાં રહી છે એના સ્વરૂપને સૂચવનારી એવી એ અવાંતર સત્તા, એ વિશેષ સત્તા છે. મહાસત્તા એ સામાન્ય સત્તા કઈ, અવાંતર સત્તા છે તે વિશેષ સત્તા છે. એ દરેક વસ્તુમાં રહેનારી જે સત્તા, એ સત્તાને અવાંતર સત્તા કહી. અને મહાસત્તા કોને કહી? તો કહે છે કે સર્વ પદાર્થ સમૂહમાં વ્યાપનારી, એટલે કે જે બધા પદાર્થ સમૂહમાં રહેનારી સામાન્ય અને સાદસ્ય અસ્તિત્વને સૂચવનારી. સાદસ્ય, જેમ પેલા વનને માટે આપણે લીધું કે ઝાડ એમ કેવું, તે સાદસ્ય પણ. એવી રીતે આ સત્તા જે છે એમ એ સામાન્ય, એ મહાસત્તા, એવા સાદસ્ય અસ્તિત્વનું સૂચન કરનારી એ મહાસત્તા છે. અને આ બીજી અવાંતર સત્તા કે એ દરેક વસ્તુની સત્તા છે, દરેક વસ્તુમાં રહેલી સત્તા, દરેક વસ્તુમાં રહી છે અને સ્વરૂપ અસ્તિત્વને જણાવનારી છે. સાદસ્ય અસ્તિત્વને જણાવનારી અને સ્વરૂપ અસ્તિત્વને જણાવનારી, એમાં ફેર. સાદસ્ય એટલે સામાન્યપણે એકપણું જે છે એને જણાવનાર, અને સ્વરૂપ એટલે પોતાના રૂપને જ જણાવનારી એ વિશેષ સત્તા છે. ત્યાં મહાસત્તા છે તે સાદસ્ય અસ્તિત્વને સૂચવનારી છે. આ વિશેષ સત્તા અથવા તો અવાંતર સત્તા છે તે એના જ સ્વરૂપને જણાવનારી છે. એટલે કે એ સાદસ્યની વાત નથી, અહીંયા એનું પોતાનું સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી છે. ઝાડ વનની અંદર ઝાડ જયારે કહેવામાં આવે, બધા ઝાડ, ત્યારે સાદસ્ય પણ થયું. અને પછી ત્યાં એમ કહેવામાં આવે કે એમાં વડનું ઝાડ, તો એ વડનું ઝાડ થયું, તે એનું પોતાનું જુદું જણાયું, એનું સ્વરૂપ અસ્તિત્વ થયું. એ સાદસ્ય અસ્તિત્વ નહીં. વનની અંદર ઝાડ કહેવું એ સાદસ્ય અસ્તિત્વ કહેવાય, અને વનની અંદર આંબાનું ઝાડ કહેવું તે સ્વરૂપ અસ્તિત્વ કહેવાય. શું સમજાયું? વનની અંદર બધા ઝાડ જુદા જુદા છે, તો પણ એમાં રહેલા વડના ઝાડને માત્ર જ્યારે ઝાડ કહેવામાં આવે તો એનું એ સાદસ્ય અસ્તિત્વ કહેવાયું. પણ જ્યારે વનમાં રહેલા એ વડના ઝાડને વડનું ઝાડ કહેવામાં આવે તો એના સ્વરૂપ અસ્તિત્વનો વિચાર થયો કહેવાય. ત્યાં સાદસ્ય પણ નથી બતાવ્યું, એનું પોતાનું અસ્તિત્વ સમજાયું, એના પોતાના અસ્તિત્વ સંબંધી વાત થઈ. તો મહાસત્તા કેવી છે? એ સાદસ્ય અસ્તિત્વને સૂચવનારી છે. અને આ અવાંતર સત્તા કેવી છે? એ સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી છે. જુઓ, મહાસત્તા અને આ અવાંતર સત્તાને થોડીક વધારે સારી રીતે સમજી લઈએ. સત્તા બે પ્રકારે, મહાસત્તા અને અવાંતર સત્તા. પહેલા જ આપણે સ્પષ્ટતા કરી કે બધાની સત્તાને ભેગી કરીએ એટલે મહાસત્તા એવો અર્થ નથી થતો. પણ મહાસત્તા જયારે કહીએ છીએ તો સામાન્યપણે જે સત્તા તેને મહાસત્તા કહેવામાં આવી, અને જે વિશેષપણે સત્તા છે એને અવાંતર સત્તા કહેવામાં આવી. હવે એ મહાસત્તા એ સર્વ પદાર્થ સમૂહમાં વ્યાપનારી, બધા પદાર્થ સમૂહમાં જે રહી છે એવી સામાન્ય એ મહાસત્તા છે.
અને એ મહાસત્તા સાદૃશ્ય અસ્તિત્વને જણાવે છે, સાદૃશ્ય અસ્તિત્વને સૂચવે છે. દાખલા તરીકે આપણે વન કહીએ અથવા તો જંગલ કહીએ તો એમાં ઝાડ છે, એવું એ ઝાડ એ સાદૃશ્યપણું છે. બધા ઝાડ જુદા છે પણ ઝાડનો સમૂહ આપણે એમ કહી દઈએ છીએ તો એ સાદૃશ્યપણે દર્શાવ્યું. અને વિશેષપણે જયારે આપણે જણાવીએ ત્યારે એમ કહીએ છીએ કે એમાં વડનું ઝાડ છે, એમાં પીપળનું ઝાડ છે, એમાં આંબાનું ઝાડ છે, તો એ વિશેષપણે જણાવ્યું કહેવાય. તો આ જે સાદૃશ્ય અસ્તિત્વને સૂચવનારી આ મહાસત્તા છે, તો એમાં એમ કહેવાય કે ઝાડ છે, વનમાં ઝાડ છે એમ કહીએ, ભલે ઝાડ જુદા જુદા પ્રકારના છે છતાં પણ વનમાં ઝાડ છે એમ કહેવું એટલે એ સાદૃશ્ય અસ્તિત્વનું સૂચન થયું. પણ એને બદલે આપણે એમ કહીએ કે વનમાં આ વડનું ઝાડ છે તો એના વિશેષ અસ્તિત્વને સૂચવ્યું કહેવાય. એટલે આ અવાંતર સત્તા છે તે સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી છે, સાદૃશ્ય અસ્તિત્વને સૂચવનારી નહીં, પરંતુ એના જે વસ્તુ જે છે એના જ સ્વરૂપને, એના અસ્તિત્વને જણાવનારી છે. એટલે સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી અવાંતર સત્તા છે. અને એ અવાંતર સત્તા નિશ્ચિત વસ્તુમાં રહેલી છે, દરેક વસ્તુમાં એ રહેલી છે. એટલે એક એક વસ્તુની જે સત્તા એ અવાંતર સત્તા છે અને એના સ્વરૂપ અસ્તિત્વને સૂચવનારી એ અવાંતર સત્તા, જ્યારે મહાસત્તા છે તે સર્વ પદાર્થમાં રહેલી સત્તા, સામાન્યપણે રહેલી સત્તા, અને એ એવા અસ્તિત્વને સૂચવે છે, સાદૃશ્ય અસ્તિત્વને સૂચવે છે. હવે અહીંયા કહે છે, આટલી વાત મહાસત્તા અને અવાંતર સત્તાની કર્યા પછીથી હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હશે કે અવાંતર સત્તા એ શું છે અને મહાસત્તા તે શું છે. મહાસત્તા એટલે સામાન્ય સત્તા અને અવાંતર સત્તા તે વિશેષ સત્તા છે, દરેક પદાર્થની સત્તા. અને એમાં એ સત્તા જે એક એક પદાર્થમાં જે સત્તા રહી છે એ અવાંતર સત્તા છે. તો હવે પહેલો બોલ, પહેલા બોલમાં શું છે કે સત્તા જે છે એનો પ્રતિપક્ષ અસત્તા, સત્તા ને પ્રતિપક્ષ અસત્તા છે. જો મહાસત્તાને આપણે સત્તા કહીએ, મહાસત્તાને આપણે સત્તા જ્યારે કહીએ તો પછી એ અવાંતર સત્તાને અસત્તા કહેવી પડે. અને જો અવાંતર સત્તાને સત્તા કહીએ તો મહાસત્તા અસત્તા થાય. શું કહે છે કે ત્યાં મહાસત્તા અવાંતર સત્તા રૂપે અસત્તા છે. મહાસત્તા એટલે જે સામાન્ય સત્તા છે તે અવાંતર સત્તા રૂપે એટલે વિશેષ સત્તા રૂપે અસત્તા છે. પ્રવચન સારની અંદર જે સપ્તભંગી આવે છે ને, શબ્દોની સપ્તભંગી જે વાત, અનેકાંતની વાત કરતા ત્યાં એ વાત લીધી છે ને, વસ્તુ પોતાથી છે અને પરથી નથી. એટલે ત્યાં એ વાતને સમજાવી છે, એ સમજાવે એટલે આ બધું સહેલું થઈ જાય. મહાસત્તા અવાંતર સત્તા રૂપે અસત્તા છે. મહાસત્તા મહાસત્તા રૂપે તો છે, મહાસત્તા સત્તા રૂપે છે, પણ મહાસત્તા અવાંતર સત્તા રૂપે અસત્તા છે. પોતે સ્વથી છે પણ પરથી નથી. સપ્તભંગીનો પહેલો બોલ આવે છે ને, પોતે સ્વથી છે, સ્યાત અસ્તિ, અને પછી બીજા બોલમાં કહે છે કે સ્યાત નાસ્તિ. તો પોતે પોતાથી છે અને પરથી નથી. એવી જ રીતે અહીંયા આ મહાસત્તા છે, એ મહાસત્તા પોતાથી સત્તા રૂપે છે. જ્યારે એમ કહેવામાં આવે
તો એ અવાંતર સત્તાથી એ અસત્તા રૂપ છે. મહાસત્તા અવાંતર સત્તા રૂપે અસત્તા છે. કેમ કે અવાંતર સત્તા તો એના ઘટકોની એક સ્પેસિફિક જાતની એવી એક સ્પેશિયલ એમાં જ રહેલી એવી જ સત્તા છે. જ્યારે એ મહાસત્તા જે છે એને મહાસત્તા રીતે લીધી તો સામાન્યપણે એની વાત કરી છે, તો એનામાં વિશેષ આવે જ નહીં. સામાન્ય જે છે એ સામાન્યપણે છે, પણ એ વિશેષપણે નથી. કોઈ પણ સામાન્ય હોય એ સામાન્યપણે છે, પણ એ વિશેષપણે નથી. અને જે વિશેષ છે વિશેષપણે છે, પણ સામાન્યપણે નથી. પોતે પોતાથી છે પણ પરથી નથી. એ જે બોલ ત્યાં સમજ્યા હતા એક્ઝેક્ટ એવો બોલ નથી, પણ એ જો સમજાયો હોય તો આ સહેલાઈથી સમજાય. એટલે મહાસત્તા પોતે સત્તા રૂપે છે. જ્યારે એમ કહેવામાં આવે તો એ મહાસત્તા અવાંતર સત્તા રૂપે નથી, એટલે કે અવાંતર સત્તા રૂપે એ અસત્તા છે. પહેલા બોલમાં અહીંયા શું કહે છે કે ત્યાં મહાસત્તા અવાંતર સત્તા રૂપે અસત્તા છે અને અવાંતર સત્તા મહાસત્તા રૂપે અસત્તા છે. એટલે મહાસત્તાની અંદર તો અનેક રૂપતા છે, સવિશ્વ રૂપતા છે. એ તો સર્વ પદાર્થ રૂપે છે. જ્યારે અહીંયા તો એક જ પદાર્થની વાત લીધી, એક જ પદાર્થની સત્તાને લીધી. એટલે જે અવાંતર સત્તા હોય એ મહાસત્તા રૂપે અસત્તા જ હોય ને. જે અવાંતર સત્તા છે તે એક જ પદાર્થની સત્તા લીધી, એ અનેક રૂપે નથી, એ એના રૂપે જ છે. તો એ અવાંતર સત્તા મહાસત્તા રૂપે અસત્તા છે. તેથી આ સત્તાને અસત્તા છે એવો પ્રતિપક્ષ જે છે એ પણ સિદ્ધ થાય છે. સત્તાને અસત્તા છે એવો પ્રતિપક્ષ લીધો ને, એ પ્રતિપક્ષ આ રીતે સિદ્ધ કર્યો. અર્થાત જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તા રૂપ હોવાથી સત્તા છે, તે જ અવાંતર સત્તા રૂપ પણ હોવાથી અસત્તા પણ છે. જે મહાસત્તા છે તે સત્તા છે, પણ એ જ એમાં જ આ અવાંતર સત્તા આમ જોવા જઈએ તો એવી કેટલીય અવાંતર સત્તાઓ એમાં આવી જાય છે, પણ એ અવાંતર સત્તા એ મહાસત્તા રૂપે નથી, એ અવાંતર સત્તા રૂપે છે. એટલે મહાસત્તા જે છે, જે સામાન્ય વિશેષાત્મક સત્તા કે જેમાં મહાસત્તા છે તે મહાસત્તા રૂપે સત્તા છે, પણ અવાંતર સત્તા રૂપે અસત્તા છે. એવી જ રીતે જે અવાંતર સત્તા રૂપે છે તે અવાંતર સત્તા રૂપે સત્તા છે, પણ છતાંય મહાસત્તા રૂપે અસત્તા છે. શેના બોલ ચાલી રહ્યા છે? અહીંયા પ્રતિપક્ષના બોલ ચાલી રહ્યા છે. સત્તા છે અને પ્રતિપક્ષ છે, એટલે એના 6 બોલ લીધા. એમાંનો આ પહેલો બોલ સત્તા અને અસત્તા પ્રતિપક્ષ છે, અને એ અહીંયા સમજાયું. બીજો બોલ, હવે જે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો બોલ છે, એ પાંચે બોલ જે આપણે સામાન્ય સત્તામાં જે લીધા હતા એના પ્રતિપક્ષ રૂપે જ છે. તો અહીંયા કહે છે કે જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું તે સ્વરૂપ, તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે. જે સ્વરૂપે વ્યય છે તેનું તે સ્વરૂપ, તે રીતે વ્યય એક જ લક્ષણ છે. અને જે સ્વરૂપે દ્રવ્ય છે તેનું તે સ્વરૂપ, તે રીતે દ્રવ્ય એક જ લક્ષણ છે. તેથી વસ્તુના ઉપજતા, નષ્ટ થતા અને ધ્રુવ રહેતા સ્વરૂપોમાંના પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ થાય છે. પ્રત્યેકને જોઈએ તો 3 લક્ષણનો અભાવ છે, એને એક જ લક્ષણ છે. અને એમ પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી ત્રિલક્ષણા સત્તાને અત્રિલક્ષણપણું છે. અર્થાત જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તા રૂપ હોવાથી ત્રિલક્ષણા છે, તે જ અહીં કહેલી અવાંતર સત્તા રૂપ પણ હોવાથી અત્રિલક્ષણા પણ છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે, આપણે સમજીએ.
આપણે એને શાંતિથી સમજીએ. એક જ વાક્યમાં આખી વાત કરી દીધી. શું કહ્યું? વાત શેની છે? ઉત્પાદ વ્યય ધ્રુવની. ઉત્પાદ શું છે? ઉત્પાદ તે પર્યાયનો ઉત્પાદ છે અને એવી ઉત્પાદ રૂપ પણ સત્તા છે. શાંતિથી પહેલા આટલું સમજો. વ્યય શું છે? તો કે એ પર્યાયનો વ્યય છે. તો એવું વ્યય રૂપ પણ સત્તાનું હોવાપણું છે. ધ્રુવ શું છે? તો કે વસ્તુનું સ્વરૂપ કાયમ ટકીને રહે છે તે ધ્રુવ છે. તો ધ્રુવ રૂપે પણ સત્તા છે. સત્તા એટલે અસ્તિત્વ. આવું અસ્તિત્વ છે જે ધ્રુવ રૂપે પણ રહે છે, જે પર્યાયના ઉત્પાદ રૂપે પણ અસ્તિત્વ છે, પર્યાયના વ્યય રૂપ પણ અસ્તિત્વ છે. એટલે એવી પણ સત્તા છે. એટલે એવી ત્રણ પ્રકારે ખરેખર તો સત્તા છે, જે ત્રિલક્ષણ એ સત્તાની વાત કરી. એ સામાન્ય સત્તાને વિશે જ્યારે એમ કહેવામાં આવ્યું કે દરેક પદાર્થને એવા ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણ લક્ષણ રૂપ સત્તા છે, તો એ સામાન્ય સત્તાની વાત થઈ, મહાસત્તાની વાત થઈ. હવે અહીંયા કોઈ એક દ્રવ્યનો વિચાર કરીએ તો એને પણ આવી ત્રણ સત્તા તો છે, પણ એ સત્તાનો જ વિચાર કરીએ તો શું થાય કે જે ઉત્પાદ રૂપ સત્તા છે તે ઉત્પાદ રૂપે જ છે, એ વ્યય રૂપ નથી. ઉત્પાદ જે છે એવી સત્તા, ઉત્પાદ રૂપ સત્તા છે તે ઉત્પાદ રૂપ છે, એ વ્યય રૂપ નથી. એમાં ક્યાં વ્યય છે? અને જે વ્યય રૂપ સત્તા છે તે વ્યય રૂપ જ છે. અને જે ધ્રુવપણે ટકીને રહેવા વાળી સત્તા છે તે ધ્રુવ રૂપ જ છે. એ ધ્રુવ રૂપ સત્તા છે એમાં ઉત્પાદ રૂપ સત્તા નથી, ઉત્પાદ રૂપ સત્તામાં વ્યય રૂપ નથી, વ્યય રૂપમાં ધ્રુવ રૂપ સત્તા નથી. એ ત્રણેય સત્તા છે. ધ્રુવપણું, ઉત્પાદ અને વ્યય એ ત્રણેય રૂપે સત્તા રહેલી છે. અને દરેકને જયારે જોવામાં આવે તો જે ઉત્પાદ છે તે એના ઉત્પાદ લક્ષણ સહિત છે, ઉત્પાદ છે તે ઉત્પાદ લક્ષણ સહિત છે, વ્યય છે તે વ્યય લક્ષણ સહિત છે, અને ધ્રુવ છે તે ટકી રહેવાના લક્ષણ સહિત છે. એટલે ત્રણેય સત્તાઓ જે છે એના લક્ષણો જુદા છે. એ ત્રણેય સત્તા છે એ અવાંતર સત્તા છે. હવે વાંચીએ ફરીથી. શું કહે છે કે જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું, એટલે કે તે સ્વરૂપનું તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે. ઉત્પાદનું લક્ષણ એક ઉત્પાદ જ છે. ઉત્પાદનું લક્ષણ બીજું ન હોય, એમાં વ્યયના લક્ષણ ના આવે. જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું તે સ્વરૂપનું, ઉત્પાદ સ્વરૂપનું એ ઉત્પાદ એક જ લક્ષણ છે. વળી જે સ્વરૂપે વ્યય છે તેનું તે સ્વરૂપનું તે રીતે વ્યય એક જ લક્ષણ છે. વ્યયનું લક્ષણ વ્યય જ છે. એક સમયમાં ઉત્પાદ વ્યય છે એમ આપણે કહીએ છીએ, બરાબર છે, એની વાત નથી કરવી અહીંયા. એક સમયમાં જ ઉત્પાદ અને વ્યય છે, પણ એ ઉત્પાદ જે છે તે કોનો છે અને વ્યય કોનો છે? ઉત્પાદ નવી પર્યાયનો ઉત્પાદ છે, વ્યય પહેલાની પર્યાયનો વ્યય છે. બંને જુદી વસ્તુ છે. એક સમયમાં છે આટલી વાત બરાબર છે, પણ એક સમયમાં હોય છતાંય બંને કોના છે? જેનો ઉત્પાદ છે એનો વ્યય નથી. ઉત્પાદ તો નવી પર્યાયનો થયો અને વ્યય તો પહેલાની પર્યાયનો થયો. એટલે બંને જુદી જુદી પર્યાયના છે અને બંને પોતપોતાના લક્ષણ સહિત છે. ઉત્પાદ છે તે ઉત્પાદ લક્ષણ સહિત છે, વ્યય છે તે વ્યય લક્ષણ સહિત છે. વ્યય લક્ષણ શું છે? વિલીન થઈ જવું. ઉત્પાદ લક્ષણ શું છે? ઉપજવું. એ ઉત્પાદ લક્ષણ છે. તો જે ઉત્પાદ નવી પર્યાયનો ઉત્પાદ થાય છે અને એ જ સમયે પહેલાની પર્યાય છે એનો વ્યય થાય છે, તો એ ઉત્પાદ છે તે ઉપજવા રૂપ ઉત્પાદ લક્ષણ સહિત છે અને વ્યય છે તે વિલીન થવા રૂપ લક્ષણ સહિત છે. એટલે બંને સત્તા છે. ઉત્પાદ એ પણ સત્તા છે, વ્યય એ પણ સત્તા છે, અને દ્રવ્ય ધ્રુવપણે કાયમ ટકીને રહ્યું છે એવી પણ સત્તા છે. એટલે આ ત્રણેય ઘટકનો વિચાર કરીએ. એવું ત્રણ લક્ષણ છે ને, પહેલા તો ત્રણ લક્ષણ કહ્યું, તો પછી આ ત્રણેય લક્ષણ જુદા છે કે નહીં?
તો એ દરેક લક્ષણ જુદા છે, પોતે પોતાથી જ છે. જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે. જે સ્વરૂપે વ્યય છે તેનું તે વ્યય એક જ લક્ષણ છે. અને જે સ્વરૂપે દ્રવ્ય છે તેનું તે રીતે દ્રવ્ય રૂપે એક જ લક્ષણ છે. એટલે આ વાત તો બરાબર નક્કી થઈ ગઈ. ત્રણે ત્રણ જુદા પોતાના લક્ષણથી છે. તેથી વસ્તુના ઉપજતા, નષ્ટ થતા અને ધ્રુવ રહેતા એવા ત્રણ ભાવ, ઉપજતા, નષ્ટ થતા અને ધ્રુવ રહેતા એવા ભાવ અથવા તો એવા સ્વરૂપોમાંના પ્રત્યેકને એટલે કે વસ્તુનો ઉપજતો, વસ્તુનો નષ્ટ થતો અને વસ્તુનો ધ્રુવપણે કાયમ રહેતો એવા પ્રત્યેકનો વિચાર કરીએ તો પ્રત્યેકને ત્રણ લક્ષણ નથી. પ્રત્યેકને તો પોતાનું એક જ લક્ષણ છે. પ્રત્યેક શબ્દ પડ્યો છે અહીંયા જુઓ. પ્રત્યેકને એટલે ઉપજતાને ઉપજે છે, ઉત્પાદ છે, એને માત્ર ઉત્પાદ જ લક્ષણ છે, એને કાંઈ ત્રણ લક્ષણ નથી. જે વ્યય છે એ વ્યયને વ્યય લક્ષણ જ છે, એને કાંઈ ઉત્પાદ કે ધ્રુવ નથી. અને એવી જ રીતે જે ધ્રુવ રહે છે એને ધ્રુવ લક્ષણ જ છે, એને ઉત્પાદ લક્ષણ નથી, વ્યય લક્ષણ નથી. એટલે પ્રત્યેકનો વિચાર કરો. પ્રત્યેકને ત્રણે ત્રણ લક્ષણ છે નથી. તો બીજી રીતે એમ કહેવાય કે નહીં કે પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ છે. બરાબર, શુદ્ધ થયું ને? પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ છે. ઉત્પાદને વ્યય અને ધ્રુવ લક્ષણનો અભાવ છે, એટલે એને માત્ર એક જ લક્ષણ છે, ઉત્પાદને ઉત્પાદ લક્ષણ જ છે. એવી જ રીતે વ્યયને માત્ર વ્યય લક્ષણ જ છે અને એને પણ બે બીજા લક્ષણોનો અભાવ છે. ધ્રુવને પણ એનું પોતાનું એક જ લક્ષણ ધ્રુવ લક્ષણ છે, એટલે બાકી બીજા બેનો એને અભાવ છે. જો બધું એક સમયમાં છે એટલે કઈ એમ ના માની લેવું કે બધું એક જ છે. એક સમયમાં તો ઘણું હોય. અરે ભાઈ, એક સમયની અંદર તો આ જીવના અનંત ગુણની એક પર્યાય અનંત પર્યાય હોય. એક સમયમાં આખું જગત છે. એક સમયમાં કેવળી ભગવાનને અનંત પદાર્થોની અનંત પર્યાય જણાય છે. એટલે એક સમયમાં છે એટલે શું થયું? બધું જુદું જુદું તો છે ને. એટલે ગોટાળા ના કરવા. એક સમયમાં એટલે ભેગું નહીં કરી દેવાનું. એક સમયમાં કેટલું છે? એક સમયમાં તો કેટલું છે. આખી દુનિયાના બધા જ પદાર્થો જે છે એની પર્યાયો બદલાય છે. બધી એટલી અનંત પર્યાય એક સમયમાં છે. અનંત પર્યાયો છે. એટલે એક સમયમાં છે. આપણે એ તો વાત જુદી રીતે કરવાની છે. ત્યાં પર્યાયોની વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ એક સમયની અંદર જ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ત્રણેય છે. વાત બરાબર જ છે. એને અહીંયા વિરોધ આવતો નથી. અહીંયા તો વાત એ લક્ષણની લીધી છે કે જે ધ્રુવ લક્ષણ છે તેને ધ્રુવ લક્ષણ જ છે, ઉત્પાદને ઉત્પાદ જ છે અને વ્યયને વ્યય જ છે. એટલે તમે એક લક્ષણનો વિચાર કરો તો એ લક્ષણની અંદર ત્રણ લક્ષણ નથી, એમાં એક જ છે. એટલે દરેકને પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ છે અને પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી ત્રિલક્ષણા સત્તાને અત્રિલક્ષણપણું પણ છે. એટલે ત્રિલક્ષણા સત્તા જે સામાન્ય સત્તાની વાત કરી હતી, મહાસત્તાની વાત કરી હતી, તો એમાં જ્યારે અવાંતર સત્તાની વાત લઈએ છીએ તો ખ્યાલમાં આવે છે અવાંતર એટલે દરેક જુદી જુદી સત્તા. તો આવી સત્તાનો વિચાર કરીએ છીએ તો એને ત્રિલક્ષણપણું નથી. સામાન્ય સત્તાને જે ત્રિલક્ષણપણું કહ્યું હતું તે અવાંતર સત્તાને એટલે કે આવી ઉત્પાદ રૂપ સત્તા, આવી ધ્રુવ રૂપ સત્તા, આવી વ્યય રૂપ સત્તા, આ બધી સત્તા જ છે ને. એ બધી પણ સત્તા છે. તો એ અવાંતર સત્તા છે. તો એ પેલી ત્રિલક્ષણા સત્તાને આ રીતે અત્રિલક્ષણપણું પણ છે. જે ત્રિલક્ષણા સત્તા કહી હતી એ તો સામાન્યની વાત કરી હતી, તો એમાં એક નો વિચાર કરીએ તો એને ત્રિલક્ષણપણું પણ છે. અર્થાત જે
સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ત્રિલક્ષણા છે, તે જ અહીં કહેલી અવાંતર સત્તા રૂપ પણ હોવાથી અત્રિલક્ષણા પણ છે. હવે ત્રીજી વાત, એટલે કે આપણે જે સામાન્યમાં વિચાર કર્યો તો એનો બીજો બોલ, એનું પ્રતિપક્ષપણું શું હતું? ત્યાં મહાસત્તાને એક કહી હતી, તો એકપણું જે કહ્યું હતું મહાસત્તાનું, કે એનું અહીંયા પ્રતિપક્ષ શું થાય? અનેક. એકનું પ્રતિપક્ષ અનેક. તો શું કહે છે કે ત્રીજામાં, કે એક વસ્તુની સ્વરૂપ સત્તા અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી. આ તો બરાબર સમજાઈ જાય છે. કોઈ પણ એક વસ્તુની સ્વરૂપ સત્તા તે બીજી અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી. એટલે કે બધી વસ્તુને પોતપોતાની સ્વરૂપ સત્તા છે. એક વસ્તુની જે સ્વરૂપ સત્તા છે એ એની બીજી વસ્તુની સ્વરૂપ સત્તા જુદી, એનું સ્વરૂપ જુદું છે. ત્રીજી વસ્તુની સ્વરૂપ સત્તા જુદી, એનું સ્વરૂપ જુદું છે. કેટલાય પ્રકારે બધાના પોતપોતાના સ્વરૂપો છે. તો એ સ્વરૂપ કેટલાય પ્રકારે છે, તો પછી એ સત્તા પણ કેટલાય પ્રકારે થઈ. એટલે એમ સત્તાનું અનેકપણું છે. એક વસ્તુની સ્વરૂપ સત્તા એ અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી. તેથી એક સત્તાને અનેકપણું છે. મહાસત્તાની વાત લીધી હતી, ત્યાં સામાન્યપણે એમ કહ્યું હતું કે એ સત્તા એક સત્તા છે. ત્યાં તો સત્તાની અપેક્ષાથી સાદૃશ્યપણાની વાત કરીને લીધું હતું, પણ ખરેખર દરેક પદાર્થની સત્તા જોઈએ તો એનું સ્વરૂપ જુદું જુદું છે. એવી સત્તા છે, એટલે સત્તાને અનેકપણું પણ છે. સત્તાને માત્ર એક પણ કહેવા દેશું તો વિરોધ આવશે. એટલે અહીંયા જ્યારે વાત કરીએ છીએ તો મહાસત્તા છે એને એક કહ્યું, તો પછી આ અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ, જુદી જુદી સત્તાનો વિચાર કરીએ છીએ, તો સત્તાને અનેકપણું પણ છે. તો અહીંયા આ એકપણું અને અનેકપણું, એકપણાનું પ્રતિપક્ષ અનેકપણું સિદ્ધ કર્યું. શું કહે છે કે એક વસ્તુની સ્વરૂપ સત્તા અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી, એનાથી જુદી છે. એટલે દરેકને એમ પોતપોતાની સ્વરૂપ સત્તા છે. તેથી એક સત્તાને અનેકપણું છે. સત્તા સામાન્યપણે જો લઈએ તો એને એક કહ્યું, અને અહીંયા આપણે અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ, દરેક પદાર્થની જુદા જુદાની સત્તાનો વિચાર કરીએ છીએ, તો સત્તાને અનેકપણું છે. અર્થાત જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી એક છે, તે જ અહીં કહેલી અવાંતર સત્તારૂપ પણ હોવાથી અનેક પણ છે. હવે ચોથો બોલ, પ્રતિનિશ્ચિત. વ્યક્તિગત નિશ્ચિત. પ્રતિનિશ્ચિત, દરેકમાં જે નિશ્ચિતપણે છે તે વ્યક્તિગત રૂપે. પ્રતિનિશ્ચિત, વ્યક્તિગત નિશ્ચિત. પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થનું પ્રતિનિશ્ચિતપણું ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ હોય છે. તેથી સર્વ પદાર્થ સ્થિત સત્તાને એક પદાર્થ સ્થિતપણું છે. આપણે ત્યાં લીધું હતું કે સર્વ પદાર્થમાં સત્તા રહેલી છે, એટલે સર્વ પદાર્થ સ્થિતપણું છે. કોને? મહાસત્તાને. મહાસત્તાને સર્વ પદાર્થમાં હોવાપણું છે એવું એનું અસ્તિત્વ લીધું હતું, તો સર્વ પદાર્થ સ્થિતપણું લીધું હતું. પણ જયારે અવાંતર સત્તાનો વિચાર કરીએ, દરેક જુદી જુદી સત્તાનો વિચાર કરીએ, તો એક એક પદાર્થમાં પણ એનું હોવાપણું છે ને. એક પદાર્થની અંદર એ સત્તાનું હોવાપણું છે ને, એટલે એક પદાર્થ સ્થિતપણું પણ છે. એ તો હોય જ. પ્રતિનિશ્ચિત, વ્યક્તિગત નિશ્ચિત પદાર્થમાં એક પદાર્થની અંદર રહેલી સત્તા એટલે એક પદાર્થમાં સ્થિતપણું. બીજા પદાર્થમાં રહેલી સત્તા એ પદાર્થમાં રહેલી સત્તા. એટલે દરેક પદાર્થમાં સત્તા રહેલી છે. પદાર્થમાં સત્તાનું હોવાપણું તો દરેક પદાર્થમાં છે. એટલે જે પદાર્થમાં રહેલી સત્તા છે તો એ એક પદાર્થમાં રહેલી સત્તા કહેવાય.
બીજામાં રહેલી સત્તા એ પણ એક પદાર્થમાં રહેલી સત્તા કહે. દરેકે દરેક પદાર્થમાં રહેલી સત્તાનો વિચાર કરીએ એટલે એવી અવાંતર સત્તાનો વિચાર કરીએ તો એક પદાર્થમાં સ્થિતપણું છે. એમ નથી કે બધા પદાર્થમાં સ્થિતપણું છે એટલે એક પદાર્થમાં સ્થિતપણું નથી, એવું તો થાય નહીં. બધા પદાર્થમાં રહી છે એનો અર્થ જ એમ થાય છે કે દરેક પદાર્થમાં પણ હશે. તો દરેક પદાર્થમાં એટલે એક પદાર્થની અંદર પણ એનું હોવાપણું છે, એક પદાર્થ સ્થિતપણું છે. પ્રતિનિશ્ચિત વ્યક્તિગત નિશ્ચિત પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થોનું પ્રતિનિશ્ચિતપણું ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યક્તિત્વ હોય છે, જુદું જુદું એનું સત્તાપણું છે. તેથી જે સામાન્ય લીધું હતું કે સર્વ પદાર્થમાં સ્થિત સત્તા, તો એને સર્વ પદાર્થમાં જ હોય એમ નહીં, પણ એક એક પદાર્થમાં પણ હોવાપણું છે એટલે એક પદાર્થ સ્થિતપણું છે. અર્થાત જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી સર્વ પદાર્થ સ્થિત છે, તે જ અહીં કહેલી અવાંતર સત્તા રૂપ પણ હોવાથી એક પદાર્થ સ્થિત પણ છે. હવે પાંચમો બોલ. પ્રતિનિશ્ચિત એક એક રૂપવાળી સત્તાઓ વડે જ વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે. દરેક વસ્તુનો વિચાર કરીએ તો એનું જે રૂપ છે, અને એવું રૂપ દરેકનું રૂપ જોઈએ તો એ વિશ્વરૂપ થયું. દરેકના રૂપને એક સમગ્રપણે અવલોકીએ તો આપણને એમ કહેવાય કે વિશ્વરૂપપણું. તો ત્યાં વિશ્વરૂપપણું છે એમ જયારે કહ્યું હતું, તો જયારે એ વિશ્વરૂપપણામાં રહે જે રૂપ છે એ અનંત રૂપો છે, અને એ દરેક રૂપ છે, એ દરેક રૂપની અંદર પણ સત્તા રહેલી છે. ત્યાં વિશ્વરૂપ છે સત્તાને એમ કહ્યું હતું, તો અહીંયા આપણને અવાંતર સત્તા લઈએ છીએ તો દરેકના રૂપમાં એવી સત્તા છે, એ વાત અહીંયા કરવી છે. કહે છે કે પ્રતિનિશ્ચિત એક એક રૂપ વાળી સત્તાઓ વડે જ વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે. તેથી સવિશ્વરૂપ સત્તાને એક રૂપપણું છે. સવિશ્વરૂપ સત્તાને એક રૂપપણું છે. કઈ રીતે એક રૂપપણું છે કે જયારે અવાંતર સત્તાનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે એને આવું એક રૂપપણું પણ છે. સત્તાને સવિશ્વરૂપપણું છે અને એક રૂપપણું પણ છે. એટલે સવિશ્વરૂપથી પ્રતિપક્ષ એક રૂપપણું છે. અર્થાત જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી સવિશ્વરૂપ છે, તે જ અહીં કહેલી અવાંતર સત્તારૂપ પણ હોવાથી એક રૂપ પણ છે. હવે છેલ્લો છઠ્ઠો બોલ, એટલે કે ત્યાં સામાન્યનો જે પાંચમો બોલ હતો એ અનંત પર્યાયનો એ બોલ, એનું પ્રતિપક્ષ એક પર્યાય પણ. અનંત પર્યાયમય છે ને, તો એનું પ્રતિપક્ષ એક પર્યાયમય પણ એની વાત કરે છે. તો છઠ્ઠા બોલમાં અહીંયા કહે છે કે પ્રત્યેક પર્યાયમાં રહેલી વ્યક્તિગત ભિન્ન ભિન્ન સત્તાઓ, પ્રત્યેક પર્યાય, જો પેલા પ્રત્યેક શબ્દ પડે છે એની પર વજન છે. પ્રત્યેક પર્યાયમાં રહેલી સત્તાઓ વડે જ પ્રતિનિશ્ચિત એક એક પર્યાયોનું અનંતપણું થાય છે. અનંત પર્યાય કહી તો કેવી રીતે અનંત પર્યાય થતી હશે? અનંત પર્યાય એક 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 એમ કરીને અનંત થાય ને. તો અનંત પર્યાયની વાત ત્યાં લીધી હતી, એ સામાન્ય અપેક્ષાએ વાત હતી, પણ એનો જો આપણે બીજી રીતે વિચાર કરીએ તો એમાં ખરેખર શું છે? એક એક પર્યાયો છે ને, એટલે એક એક પર્યાયો થઈને અનંત તો થાય છે ને. તો જયારે એ પર્યાયોની અંદર સત્તા રહેલી છે, તો એ એક એક પર્યાયની અંદર સત્તા રહેલી છે, પ્રત્યેક પર્યાયમાં સત્તા રહેલી છે. પ્રત્યેક પર્યાયની એ સત્તા છે, પ્રત્યેક પર્યાય સત્તા સહિત છે. એટલે પ્રત્યેક પર્યાયમાં રહેલી ભિન્ન ભિન્ન સત્તાઓ વડે જ પ્રતિનિશ્ચિત એક એક પર્યાયનું અનંતપણું થાય છે. તેથી અનંત પર્યાયમય સત્તાને
એક પર્યાયમયપણું છે. અર્થાત જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી અનંત પર્યાયમય છે, તે જ અહીં કહેલી અવાંતર સત્તારૂપ પણ હોવાથી એક પર્યાયમય પણ છે. અને આ રીતે બધું નિર્વત છે, એટલે કે ઉપર કહેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિર્બાધ છે, કિંચિત વિરોધવાળું નથી, જરાય વિરોધવાળું નથી. કારણ કે તેનું એટલે કે સત્તાનું સ્વરૂપ કથન સામાન્ય અને વિશેષના પણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે. હવે એનો ભાવાર્થ આખો જે છે એ આપણા આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે